હાલો ડાયરો, તો કેમ છો? બધા મજામાં જશો? અને આજે ભાઈ 11 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો હે. કેમ કે સવારે આપણે 8 વાગે દુકાને આવ્યા હતા અને પછી થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું અને ઘરે થોડીક મોટરમાં પ્રોબ્લેમ આવ્યો હતો, તો મોટરનો પંપ ખોલ્યો હતો એટલે આજે થોડું ઘણું મોડું થઈ ગયું. અને બીજી વસ્તુ એ હતી કે આપણે વ્લોગ ને બીજો આપણે વિડીયો એડિટ કરવાનો હતો, એટલે એ બધું કામ પતાવતા પતાવતા આપણે 11 વાગી ગયા. અને એમાં થોડું ઘણું વચમાં બીજું ત્રીજું કામ આવતું હોય તો મોડું થતું હોય. અને ભાઈ વરસાદ અત્યારે 2 દિવસ ત્યાં એવું લાગે છે કે આવી જા અને દગો દઈ જાય છે. જોઈ એવું લાગે વરસાદ આવે છે, પણ વરસાદ આવતો નથી આખો દિવસ. આમ વાદળછાયું વાતાવરણ રહે છે, તો અમુક ના કામ થતા હોય ને અમુક ના કામ ન થતા હોય. છાંટા આવે હમણાં એમ થાય કે એ ભાઈ આય છે 10-15 ઇંચ પડી ગયા. તો છાંટા આવે ને વયા જાય. આમાં હવે વરસાદ કઈ થતું નથી, આવશે કે નહીં આવે. ખાલી જોઈ લ્યો અત્યારે વાદળા કેવા છે. અને પછી જોઈને તો ઘડીક થઈ જાય તડકો થઈ જાય, ઘડીક થઈ જાય ફૂલ વાદળા થઈ જાય. આમાં કઈ ભેગું થવાનું નથી. અલ્લીનો આવવાનો. તો ચાલો ટુ બી કન્ટિન્યુ. હવે આગળ જોવાનું હોય કે શું ભાઈ. કાલે એમાં એવું થયું હતું કે આપણે ઘરે લાઈન તૂટી હતી. એમાં એવું હતું, આપણે ઝાડવા જરાક વાવતા હતા, એમાં લાઈન તૂટી અને પછી આપણે ઘરે ગયા લાઈન હાંઈધી હતી. લાઈન હાંઈધી એનો વાંધો નહીં, પણ એમાં અંદર કચરો હતો કે પૂરો આપને ખબર નથી કે બહાર નીકળી ગયો નથી નીકળ્યો. થોડો ઘણો તો આપણે બહાર કાઢી લીધો હતો કચરાને. તો સવારે પાણી આવ્યું ને મોટર ચાલુ કરી, પાણી હાવ ધીમું ધીમું આવતું હતું. કેમ કે અંદરથી કચરો મોટરમાં હલવાઈ ગયો. પછી સવારે મને ખબર પડી કે ભાઈ આમાં કચરો હલવાઈ ગયો. તો આપણે પેલા તો સવારે દુકાને આવ્યા, પછી અગરબત્તી ને એવું બધું કર્યું, વાયરું ચોર્યું. પછી ઘરે ગયા અને મોટર ખોલી, મોટરનો પંપ ખોલ્યો ને ત્યાં એમાંથી થોડો ઘણો કચરો નીકળ્યો. અને લગભગ મોટરમાં આપણે કલાકનો ટાઈમ લાગ્યો. પછી આપણે ખોલી હોય એટલે પછી સાફ બાફ કરી નાખ્યું કમ્પ્લીટ મસ્તીનું. અને પાછું આપણે એનો પંપ ખોલીને એટલે પૈડિયાના કે ઓલા સીલ આવે ને એ ન મળે. પછી આપણે હાથે સીલ બનાવ્યું પેકિંગ, અને પછી આપણે મૂક્યું. પછી હવે આપણે ચેક કરવાનું હોય કે ભાઈ પાણી ઉપાડે કે નથી ઉપાડતી મોટર. એ હવે પાણી આવે તો એ ભેગું થાય, ત્યાં સુધી ન થાય. તો આગળ જોવાનું છે કે પાણી ઉપાડે છે. ન ઉપાડે તો હવે એને હે ને પાછી ખોલવી જોઈએ ને પેકિંગ ઝટપટથી લઈ આવવા જોઈએ. અને પછી ભેગું થાય, ત્યાં સુધી ભેગું નહીં થાય. અંદર જે રોટનનું આવે એ હળી ગયું હોય તો એને લેથ કામ કરાવવું જોઈએ. તો ચાલો હવે આગળ શું થાય છે જોવાનું છે. હાલો ભાઈ, તો રોંઢાના વાગી ગયા છે 3:30 અને આપણે દુકાને આવ્યા. અને ભાઈ સવારનો પવન એટલો વધી ગયો છે કે બહુ અત્યારે પવન ઉપડી ગયો છે અહીંયા. જાણે એવું લાગે કે વાવાઝોડું આવવાનું હોય છે. અને અત્યારે જો સવારે કાળા વાદળા હતા, અત્યારે સફેદ વાદળા થઈ ગયા છે. અને એવું લાગે કે ભાઈ વાવાઝોડું આવી જશે. અત્યારે એવું થઈ ગયું છે, જોઈ લ્યો તમે ખાલી. પવન જોવો તમે ખાલી, જોરદાર પવન આવે છે. અને સામે કુટિયા છે, એ બાંધવાની તૈયારીમાં છે. અમારા ગામમાં ખૂટિયાની તંગી જ નથી. ખટારો બોલ્યો એટલા ખૂટિયા છે અમારા ગામમાં. એક ખટારો એટલે ભેગું થાય એમ નથી. એટલે ખૂટિયાની તો તમે વાત જ કરો માં. અને બહુ હેરાન એટલા કરે.
ગાડીઓ ભાંગી નાખે ને બાધે એટલે નો કરવાની કરે. એટલે લિમિટ આમ સાંડી ગયા હવે બીજું કઈ નથી. જોઈ લ્યો. ખૂટિયા તો ગામમાં એટલા હે ને ઘટે જ નહીં કાંઈ. જો એ બાકી છે તો આમથી આવે વहाँ પુલ માથે બેઠા હે. જોયો આ પુલ માથે બેઠા હે. દુનિયાના ખૂટિયા છે એની કે તંગી છે નહીં. ને આ લીમડો જોવો તમે ખાલી હલી પવનનો. જોઈ લ્યો. આમાં એવું લાગે હમણાં ડાયર પડી છે નીચે આપણે હાલો દુકાનમાં હોય જાય કાંઈ કા. ન્યા બહુ ન જોવે આમાં ડાયર બાર ઉડીને એવી લાગી બાગી જાય ભાઈ. તો હાલો હવે આમ ધંધી નો કરી ને આપણે આપણા બે કામ ચાલુ રાખવાના. એક બ્લોગ શૂટ કરવાનો અને આપણું એક કામ કરવાનું. તો ટુ બી કન્ટિન્યુ. આગળ જોતા રહીજો. આપણે વ્લોગ બનાવવા રાખશું અને કામ કર્યા રાખશું. અને તમે બધા સપોર્ટ કર્યા રાખજો ને અમારો વ્લોગ જોતા રહેજો. તો ચાલો ટુ બી કન્ટિન્યુ. જો 3 ખૂટિયા ભેગા થયા. તો ખૂટિયા બાંધ્યા હતા ત્યારે મારી ગાડી પણ ભાંગી નાખી હતી. તમે જોવો હજી ખોબો હે ટાંકીમાં. આ મોરો જૂના ઓલા નવા મોડેલનો મોરો નાખેલો હે. નકર ગાડીનો લુક હતો મિત્રો એક નંબર કાંઈ નો આમ જોયા રાખો ગાડીની. આ ખૂટિયા દઈ નાખી. તમે જોયું હોય ને તો 3 ખૂટિયા ગાડી માથે હતા બાજતા બાજતા આવ્યા હતા. એ ભાઈ પછી જીવ બળે કોને કહેવા આવું. કાંઈ વાંધો નહીં. જે હોય હાલો બહુ આગળનું યાદ નથી કરવું. ભૂતકાળ ભૂલી જવાનો. બહુ યાદ નહીં રાખવાનો. તો ચાલો હવે આગળ વધી. તો ભાઈ સવારથી તે અત્યારે 4 વાગવા આવ્યા હે. હું તમને કહેતા ભૂલી ગયો તો વિડીયોમાં. તો માનો ને અત્યારે 4 વાગ્યા સવારના 8 વાગ્યાનું નોટિસ કરું. અત્યારે આ લાઈટ આપણે 4 થી 5મી વાર વહી ગઈ છે. બપોર વચ્ચે 2-3 વાર ગઈ. સવારમાં 2 વાર ગઈ અને અત્યારે પાછી વહી ગઈ છે. હવે આમાં કઈ ખબર નથી પડતી આ પવનના લીધે વહી જાય છે કે પછી કઈ બીજો લોચો છે. સવારની લાઈટ ગયા જાય છે ને આવે છે ને જાય છે ને આવે છે. ઘડીક 5 મિનિટ જાય તો 5 મિનિટ આવે ને 10 મિનિટ આવે. એ રીતનું થાય છે. આમાં મને એવું લાગે કે ફોલ્ટ બોલ્ટ નથી. આ કોક હરી કરતું એવું લાગે છે. હવે જે હોય ભગવાનને ખબર. આપને એટલી બધી કઈ ખબર નથી બહુ. કેમ કે 3 વાર તો મારા અંદાજ પ્રમાણે બપોર વચ્ચે વહી ગઈ હતી. હું સૂતો હતો ત્યારે. ના સવારે 3 વાર ગઈ. બપોર વચ્ચે 3 વાર ગઈ ને અત્યારે આ 6મી વાર અલા 7મી વાર ગઈ. આ પીજીવીસીએલ વાળાને શિયાળામાં લાઈટ કાપવાની જરૂર ન પડે. ઉનાળો આવે ચોમાહું આવે લાઈટ જળ દે ને ઉલન. ઉનાળો આવે એટલે કે બુધવારનો કાપ. એટલે ભાઈ શિયાળામાં કાપો. હા ઉનાળામાં ગરમીના મરી જાય છે. એટલે આવું છે બધું મિત્રો. સિટીમાં તહેવારમાં લાઈટ કપાઈ જાય. એટલે રાખે બધું બીજું તો આ માયખું એક બહુ હણી કાઢે. તમે જોવો આ પવન જોવો ખાલી બહુ છે ભાઈ પવન. જોઈ લો હે ને લીમડો બીમડો બટા રેટી બોલાવે છે. ગામડામાં જે મજા આવે ને રહેવાની મિત્રો એ સિટીમાં ન આવે. ઈ હાઈનની વાડીએ જઈને હુવા આ હા મજા જ એવા રાખે. શાંત વાતાવરણ હોય. એ આ બધું શહેરમાં નથી ગામડામાં છે ભાઈ. અત્યારે લાઈટ વહી ગઈ છે જેથી પવન નો આવે. આવું હે બધું. સિટીમાં તો એમ કે એકચ્યુઅલી નહીં ભેગું થાય. લા ભાઈ બાપ દાદા ગરમીમાં હું મરી ગયા તમને એસી વગર નો હાલે. આવું હે બધું.
તો કાંઈ નહીં, હવે લાઇટ ક્યારે આવે એ જોવાનું છે. ત્યાં સુધી આપણે આપણું કામ પતાવી દીધું તો શું હોય, બીજું કઈ થાય એમ છે નહીં. આગળ જોતા રહીજો. તો મિત્રો એક વાત લઈને આવ્યો હું કે જુનાગઢનો કિસ્સો આવ્યો છે કે ગિરનાર ચડવા ગયા હતા અને કાકાનો હાથ પકડીને છોકરો ગિરનાર ચડતો હતો. કદાચ આમાં એવું બતાવે છે કે 50 પગથિયા માંડ ચડ્યા છે, ત્યાં સિંહે આવીને બાળકને ઉપાડી લીધા, ખાઈ ગયો. તો ભાઈ આજકાલ આ વધી ગયું છે. કાં તો સિંહ ખાઈ ગયો હોય, કાં તો સિંહણ ખાઈ ગઈ હોય, કાં તો દીપડા ખાઈ ગયા હોય, કાં તો દીપડી ખાઈ ગઈ. આજકાલ આ બધું બહુ વધારે થવા માંડ્યું છે. તો ભાઈ આમાં તંત્રનો વાંક છે કે કોનો વાંક છે કે ખબર નથી પડતી. પછી અવશેષો મળ્યા દૂર દૂરથી ને એવું બધું આમાં આવતું હતું. તો હમણાં થોડાક દિવસ પહેલા આપણે મહુવામાં ક્યાંકથી છોકરાને મારણ કર્યું હતું. તો ભાઈ તંત્ર બહુ કઈ ધ્યાન દેતી નથી. હવે આમાં શું થવાનું હોય કઈ ખબર નથી પડતી. આજકાલ બહુ કિસ્સા થવા માંડ્યા છે. પછી ઓલા કાળુભાઈ માલધારી હુમલો કર્યો તો ઓલા સિંહણે, એને તો વાંધો ન આવ્યો, તો બચી ગયા. તો ભાઈ આવા કિસ્સા હમણાં બહુ વધતા જાય છે. તો આમાં કોમેન્ટ કરો કે ભાઈ આમાં શું પગલું લેવું જોઈએ, આમાં કોનો વાંક છે શું છે. તો જેમ બને એમ વધારે કોમેન્ટ કરો એટલે આપને ખબર પડે. તો ભાઈ આપણે મીશોમાંથી શાવર કર્ટેન મંગાવ્યો હતો, એ આજે આવી ગયો છે. તમને બતાવું કે આપણે 2 મંગાવ્યા હતા. તો એ આપણા શાવર પડદા આવી ગયા છે અને 380ના 2 આવ્યા. તો તમને આગળનું ક્વોલિટી ચેક કરાવું કે ક્વોલિટી કેવી છે. આપણે અહીંયા શટરે મારવાના છે, કેમ કે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી અંદર આવે એટલે આપણે મારવા પડે એમ હતા. અને આપણે જેતપુર અલંગમાં ભાવ પૂછ્યો તો 4mm ના પડદાના આપણે 7.5 બાય 7.5, એટલે આપને ભાવ કીધા 1800 થી 2000 રૂપિયા. આપણે ડાયરેક્ટ ઓનલાઈન મંગાવ્યા છે મીશો એપ્લિકેશનમાંથી. તો આ એ પડદા છે. હવે હું તમને આપણે હમણાં મોહિતભાઈ આવે એટલે એ પડદા આપણે લગાવવાના છે. તો હું તમને ક્વોલિટી ચેક કરાવી કે ભાઈ કેવી વસ્તુ છે. જો કે ન સારું હોય તો આપણે રિટર્ન કરી દેવું, એમાં કઈ શંકાને સ્થાન નથી. આપણે રિટર્ન પોલિસી આપે જ છે. તો ચાલો હું તમને આગળ ક્વોલિટી ચેક કરાવું, તો આગળ જોતા રહેજો. તો ભાઈ ભૂરો અને ભૂરાનો છોકરો, એનો સન, આપણે ઇંગ્લિશમાં થોડું ઘણું બોલાય, એનો સન 2 આવી જાય. ભાઈ સન હેંગ થઈ ગયો. ભૂરાન માર લે, ભૂરાન માર લે, માર લે, માર લે. નો મરાય કે વિડિયો ઉતારે તારો જો. આમ કરી દે, આમ ટાટા કરી દે. હાય કહી દે, આમ કહી દે, હે હાય કહી દે, આમ હાય કહી દે. અહીંયા કેમેરા સામે જોઈ, આયા જોઈને, આયા આમાં ફોનમાં જોઈને કહી દે. એ કહી દે ઓલા તો ઝાપટ પડી જાય. કા ઝાપટ પડી જાય ને, એ કહી દે. એ રહેવો જોઈએ, એ બાપ દીકરા બેન મોંઘું પડી જાય. તને ખોખું દીધું રમવા, તને આવડવા દીધું, ત્યાં બેટરી અડવી એ નથી લેવાનું. નહીં તું પણ ભૂરા જેવો હો.
પુરાણ માર લે પુરાણ. અત્યારે બાપને દીકરો મારે પછી દીકરો બાપને મારશે. હે કઈક બોલ્યો મને ખબર નથી. એ આવી જાય એમાં કઈ શંકા સ્થાન ન હોય. અત્યારે તું તાર બાપાને માર પછી તાર બાપા તને મારશે. હો ઓય હો ને હો હેંગ થઈ જાય ગાડી. તને ના પાડીને આગ તો ન હવે પડી જાય આગ. મગજ અટકી ગયો.